સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 13મા નંબરનું કાવ્ય પરાજયની જીત એના વિશે અભ્યાસ કરવાનો છે અને એના કવિ છે પ્રહલાદ પારેખ. પરાજયની જીત, પરાજય એટલે કે મિત્રો હાર, હારની અંદર પણ જીત છે એની પ્રતીતિ આ કાવ્ય દ્વારા આપણને કવિ કરાવી જાય છે. કાવ્યને સમજતા પહેલા સૌપ્રથમ આપણે આ કાવ્યના કવિ પ્રહલાદ પારેખના જીવન વિશે પરિચય મેળવી લઈએ. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. તો જે પ્રહલાદ પારેખ કવિ છે એમનો જન્મ ભાવનગરમાં થયો હતો અને એમના જે ઘડતર છે, એમના જે જીવન છે એની અંદર ભાવનગરની જે દક્ષિણામૂર્તિ સંસ્થા છે એનો ફાળો મહત્વનો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. તો એમના જીવનની અંદર જો મહત્વનો ફાળો આપ્યો હોય એ સંસ્થા દક્ષિણામૂર્તિ છે, પરંતુ એમને સંસ્કાર અને સારું ઘડતરમાં જો મદદરૂપ થયા હોય તો નાનાભાઈ ભટ્ટ અને શ્રી હરભાઈ ત્રિવેદી. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ હતી. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવામાં આવ્યા છે. તો એમણે બારી બહાર સંગ્રહ જે કાવ્ય સંગ્રહ છે એમણે પ્રકાશિત કર્યો છે અને એની અંદર એમણે સરવાણીના જે કાવ્ય સંગ્રહ છે એમને પણ એમણે સમાવી લીધા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદબદ્ધ કાવ્યો, ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિ વિશેષ ધ્યાનપાત્ર તેઓ બન્યા છે. તો એમનો જે કાવ્ય છે એ કાવ્યની અંદર તમને પ્રકૃતિ મળશે, પ્રકૃતિનું નિર્માણ, સાથે સાથે જે માનવ પ્રેમ છે એ માનવ પ્રેમ પણ બહુ જ સરસ રીતે આરેખાયો છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. જે ઉમાશંકર જોશી છે એમની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાનો લાભ આ કાવ્ય સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણા સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. તો સાથે સાથે પ્રહલાદ પારેખે જે બાળ વાર્તાઓ છે એમનું નિર્માણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે પરાજયની જીત, એમનો ટૂંકમાં આપણે સૌપ્રથમ જે આસ્વાદ છે એ મેળવી લઈએ. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. જે કલિંગનું યુદ્ધ છે એ કલિંગના યુદ્ધને પ્રહલાદ પારેખે મુખ્ય વિષય તરીકે અહીં આલેખ્યું છે, નિરૂપ્યું છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવસંહાર કરી વિજય મેળવ્યો. જે મગધના રાજા હતા સમ્રાટ અશોક, એમણે કલિંગ નગરી ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરીને એમણે માનવસંહાર કર્યો, એટલે કે માનવોને મૃત્યુના મુખમાં ધકેલી દીધા, એમની કત્લ થઈ, એમને મારી નાખવામાં આવ્યા. આ માનવસંહાર કર્યા પછી જ એમણે વિજય મેળવ્યો હતો. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. જે કલિંગ નગરી છે, આ કલિંગ નગરી પર વિજય તો મેળવી લીધો, પરંતુ એમની ઈચ્છા થઈ કે આ વિજયને હું પોતે પ્રત્યક્ષ રીતે જોઉં. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી. જે કલિંગ નગરી છે એ કલિંગ નગરી આખીને આખી સ્મશાનમાં ફેરવાઈ ગઈ હતી. ધરતી પર સર્વત્ર મૃત માનવદેહો છવાયેલા હતા. જ્યાં જુઓ ત્યાં આખા ધરતી પર માનવ મૃતદેહો પડેલા હતા. જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. જે સમ્રાટ અશોકે કલિંગ નગરી પર વિજય મેળવ્યો, આ વિજય જાણે કે શબોની લિપિમાં સમાઈ ગયો હોય એવું એમને લાગતું હતું. આવો માનવસંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. જે વિજયથી માનવીના હૈયા ન જીતી શકાય એ જીત કેમ કહેવાય? જે માનવસંહાર છે કલિંગ નગરી, એ માનવસંહાર જોઈને સમ્રાટ અશોકનું જે હૃદય છે દ્રવી ઉઠે છે અને વિચારે છે, સાથે સાથે પશ્ચાતાપ અનુભવે છે કે જે વિજયથી મનુષ્યના હૃદય ન જીતી શકાય એ કોઈ પણ સ્વભાવે, એ કોઈ પણ પ્રકારે જીત ન કહેવાય. તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હારની પ્રતીતિ થાય છે. એટલે કે જે સમ્રાટ અશોકે વિજય મેળવ્યો છે કલિંગ નગરી ઉપર, એક તલવારની ધારથી મેળવ્યો છે. તો એમને લાગે છે કે જે તલવારની ધારથી મેં વિજય મેળવ્યો છે એ મારો કોઈ પણ પ્રકારની વિજય નથી, પણ એ મારી હાર જ છે. અશોક ખડકથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે. હવે સમ્રાટ અશોકનું હૃદય દ્રવી ઉઠે છે, એના હૃદયમાં પલટો આવે છે અને પશ્ચાતાપની સાથે સાથે વિચારે છે કે હું ખડકથી ક્યારે પણ
જે વિજય છે, મારી વિસ્તારવાની જે મારી બાબત છે એ બાબતને હું છોડી દઈશ, આ લાલચને હું છોડી દઈશ. અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. હવે સમ્રાટ અશોક હિંસાને ત્યાગે છે અને અહિંસાને માર્ગે આગળ વધી રહ્યા છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબુદ્ધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને છેલ્લે હિંસા છોડી અહિંસાવાદી બની એમણે ઘણા મનોમંથન પછી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો. જેમ એમણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો એ ધર્મના સ્વીકાર પછી એવો આખા જગતમાં ફર્યા અને કરુણા અને અહિંસાનો સંદેશો એમને દુનિયાને આપ્યો છે. આ કાવ્ય ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવનું નિરૂપણ અને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડ કાવ્ય આસ્વાદ્ય બની રહે છે. તો આ કાવ્યની અંદર છંદો, નિરૂપણ એ ઘણું જ સરસ રીતે આલેખાયું છે, તેથી આ કાવ્ય ઘણું જ આસ્વાદ્ય બની રહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યને પંક્તિઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. થયું ખતમ યુદ્ધ ને સકલ સોર તેનો સમ્યો, કલિંગ પડ્યો શોકનૃપ પામ્યો છે. જે યુદ્ધ છે એ યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. ખતમ એટલે કે પૂર્ણ થયું છે. અને સકલ એટલે કે જે સોર છે, સકલ એટલે કે તમામ, અને સોર એટલે કે ઘોંઘાટ છે એ હવે પૂર્ણ થયો છે. કલિંગ પડ્યું એટલે કે કલિંગ પરાજિત થયું છે. અશોકનું રૂપ એટલે કે રાજા, જે અશોક રાજા છે એ પામ્યા છે શું? જય. સમ્રાટ અશોકની હવે જય એટલે કે જીત થઈ છે, વિજય થયો છે. ભયંકર હતી લડાઈ, સૌ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. જે લડાઈ હતી એ બહુ જ ભયાનક હતી અને એનાથી સૌ નાદ શસ્ત્રો તણા, જે શસ્ત્રોની લડાઈ હતી એ ઘણી જ ભયાનક હતી. ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ, અને એટલી ભયાનક પરિસ્થિતિ હતી કે કૃતાંત દાખલા તરીકે યમ ત્યાં તાંડવ કરતો હોય, એટલે શિવ નૃત્ય કરતો હોય, વિનાશ ત્યાં જોવા મળતો હતો. બધાએ મધુરા સ્વરો જીવનના ગયા હતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. જે મધુર સ્વરો હતા એ બધા યુદ્ધની અંદર ડૂબી ગયા હતા. એટલે કે જે મધુર સ્વરો હતા એ જીવનના બધા જ યુદ્ધની અંદર ડૂબી ગયા હતા, બધા મૃત્યુમુખી પડ્યા હતા. સમય પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. પ્રચંડ એટલે કે પુષ્કળ, અને યુદ્ધની જે ગર્જના હતી એ ઘણી જ હતી. એની અંદર જે મધુર સ્વર હતા એ પણ ડૂબી ગયા હતા. એ મધુર સ્વરની આગળ આ જે યુદ્ધ છે એ યુદ્ધની ગર્જના બહુ જ વધારે હતી. આગળ કહે છે, સમય બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીથી છવાઈ ગઈ. એ યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું, એટલે કે સમયો એટલે કે પૂરું થયું. ઘણા દિવસો પછી એ પદ પ્રહાર એ ભયાનક તાંડવ એટલે કે ભયંકર નૃત્ય પૂરું થયું. પરાજિત કલિંગમાં ચૂપકીથી છવાઈ ગઈ. અને આ યુદ્ધ તો પૂરું થયું, પરંતુ જે કલિંગ નગરી છે એ હવે પરાજિત થઈ ગઈ છે. એ કલિંગ નગરીની અંદર એકદમ ચૂપકીથી હવે છવાઈ ગઈ છે. નિરાશ નગરી હતી, હવે નગરી એકદમ નિરાશ હતી, નયન નીરને ઢાળ હતી. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી. જે ચૂપકીદી હતી, જે કલિંગ નગરીની અંદર ચૂપકીદી છવાઈ ગઈ છે, એ ચૂપકીદી શાની હતી વિદ્યાર્થી મિત્રો? તો શાની હતી? યુદ્ધની હતી. એ ઘણી જ માનવ હૃદયને દ્રવાવી ઉઠે એવી ચૂપકીદી હતી. નિરાશ નગરી હતી, નયન નીરને ઢાળ હતી. જે નગરી છે એકદમ નિરાશ હતી, નયન નીર એટલે કે આંસુઓ ઢાળતી હતી. હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. જે કલિંગ નગરી છે એ કરુણ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. કરુણ નગરીની આ જે સ્થિતિ છે એટલે કે જે કલિંગ નગરી છે એની સ્થિતિ એકદમ ભયાનક છે. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. એ કલિંગ નગરી સમૂળ એટલે કે મૂળ સહિત ઉખાડેલા જે વેલ છે એવી પરિસ્થિતિ હવે કલિંગ નગરીની થઈ ગઈ છે. જેમ કોઈ વેલને મૂળમાંથી ઉખેડી નાખો તો એ વેલ એકદમ સુકાઈ જાય છે, મરી જાય છે, કરમાઈ જાય છે, એવી સ્થિતિ આજે આ કલિંગ નગરીની થઈ ગઈ છે. વાગોળ્યો છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમયી છે, દર્પ કેરી ભરેલી. જે સમ્રાટ અશોક છે એ વાગોળી રહ્યા છે, પોતાની વાહ કરી રહ્યા છે. શિબિર એટલે કે છાવણી. જેમની છાવણી છે ત્યાં જઈને સમ્રાટ અશોક પોતાના વિજયની વાહ કરી રહ્યા છે. દીપ્તિ એટલે કે તેજ, તેના નયનમયી દર્પ
કેરી ભરેલી. હવે એના નયનની અંદર શું છે? દર્પ. દર્પ એટલે કે અભિમાન છે. જે સમ્રાટ અશોક છે એ સમ્રાટ અશોક એકદમ અભિમાનમાં આવી ગયા છે અને એ અભિમાનના લીધે પોતાના વિજયની વાહ વાહ કરી રહ્યા છે. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ હસીની ધાર છે તીક્ષ્ણ કેવી. હવે વિચારે છે કે મેં જે વિજય મેળવ્યો છે એ વિજયને હું પોતે જઈને ત્યાં જોઉં. નૃપ એટલે કે રાજા, સંસ્ફુરે ઉર્મી એટલે કે લાગણી એવી. એ રાજાને એટલે કે સમ્રાટ અશોકની લાગણી એવી છે કે એ પોતાના જે વિજય છે એ વિજયને પોતે જઈને જોવા માટે ઈચ્છા રાખે છે. જો જાતે મગધ હસીની ધાર છે તીક્ષ્ણ કેવી. એ વિચારે છે કે મગજ જે દેશ છે, હસીની એટલે કે દેશ છે, એની જે તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે હું પોતે જઈને જોઉં એવી ઈચ્છા એમને થાય છે. ગયા તેજને આવ્યો અંધકાર. હવે જે કલિંગ નગરી છે ત્યાંનો તેજ જતો રહ્યો છે અને શું આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો અંધકાર ત્યાં છવાઈ ગયો છે. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. પરંતુ આ કલિંગ નગરી છે, આ કલિંગ નગરીની અંદર સહેજ પણ શું નથી જોવા મળતો? ભેદ જોવા મળતો નથી, તફાવત જોવા મળતો નથી. તો આ જ એવો ઉર ને બહાર, જે ઉર એટલે કે હૃદય, એ હૃદયની અંદર એવો જ ભાવ આજે અંદર પણ એવો છે અને બહાર પણ એવો જ જોવા મળી રહ્યો છે. જો એક અંધારને એ અપાર, જે અંધકાર છે એ અંધકારને પોતે જુએ છે. નિહાળવાની જ જીત જાતે, અંધારમાં એ નગરી સ્મશાને. એ પોતે પોતાની જીતને જોવા માટે જાય છે, નિહાળે છે અને અંધારમાં એ નગરી સ્મશાને એટલે કે એ નગરી હવે એક સ્મશાને જેવી લાગી રહી છે. જ્યાં જુઓ ત્યાં મૃતદેહો પડ્યા છે. રાજા પ્રવેશે કરવા પ્રકાશ, મસાલચીઓ લઈ કઈક સાથ. જે રાજા છે એ રાજા પ્રકાશ, જે મસાલચીઓ એની સાથે રાજાની સાથે મસાલચીઓ પણ છે, એ એમની સાથે જઈ રહ્યા છે અને ત્યાં પ્રકાશ પાથરી રહ્યા છે. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલચી. હવે જે યુદ્ધના મેદાને સમ્રાટ અશોક પોતે ગયા છે કે હું પોતાના જે વિજય છે એ વિજયને પોતાની પ્રત્યક્ષ રીતે નિહાળું, એ નિહાળવા માટે જાય છે. ત્યાં માત્ર ને માત્ર સમ્રાટ અશોક અને મસાલચીઓ છે, એના સિવાય બીજું કોઈ ત્યાં છે જ નહીં. પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. જે પડે એટલે કે નીકળે છે, પંથ એટલે કે રસ્તો, શબોની વચમાં, એ પોતે એ શબોની વચમાં થઈને ત્યાંથી આગળ વધી રહ્યા છે. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપજીતની. જે શબ છે એ શબની અંદર એના વિજયની ગાથા લખાઈ છે. રાજમાર્ગે મોહલ્લામાં આખી નગરી ભરી. જ્યાં જુઓ ત્યાં રાજમાર્ગ જુઓ, મુખ્ય માર્ગ જુઓ કે મોહલ્લાનો આખી નગરી સ્મશાનોથી ભરી છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. ડાબી બાજુ પણ જુએ છે, જમણી બાજુ પણ જુએ છે. ત્યાં માત્ર ને માત્ર જે રાજા છે એને માત્ર ને માત્ર મૃતદેહો જોવા મળી રહ્યા છે. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. જેમ જેમ એ વિચારવા જાય છે તેમ તેમ એને જે વિજય મેળવ્યો છે એ વિજયનો અર્થ સમજાતો જાય છે કે જે મેં વિજય મેળવ્યો છે એ તો મેં બધાને મૃત્યુમુખી કરીને જ મેળવ્યો છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. રાજાનું જે હૃદય છે દ્રવી ઉઠે છે અને અનુભવ કરે છે કે એક અલગ જ પ્રકારનો અનુભવ એમના હૃદયની અંદર આવી રહે છે. જાણ્યો ન હતો કદીય જેનો અર્થ બેકાર આવો. એ વિચારે છે કે મેં આજ દિન સુધી એવું વિચાર્યું નહીં હતું કે જે વિજય છે એનો અર્થ આવો ભેખાર હશે, આવો ભયાનક હશે. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપતી ઉર આવેગથી ભાવ કેવા. હવે લાવા ધક્કે એટલે કે જ્વાળામુખીથી જે ધરતી કંપી ઉઠે છે, જેમ જ્વાળામુખી ફાટે છે અને આખી આખી ધરતી કંપી ઉઠી છે, તેવું જે રાજા છે એટલે કે સમ્રાટ અશોકનું હૃદય આવેગથી દ્રવી ઉઠ્યું છે. જેના જોરે કઠણ પણ પડ હૈયા તણા સર્વ તૂટે. જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. હવે આ જે ઘટના છે, આ જે મૃતદેહો પડ્યા છે, આ જોઈને જે
રાજાનું કઠણ હૃદય છે એ પણ હવે તૂટી પડે છે અને હવે એની ઈચ્છા થતી નથી કે હું હવે મારા જે જય છે વિજય છે એ વિજયને આગળ જોવાની હું ઈચ્છા રાખતો નથી. એટલે કે રાજાને હવે પોતાના વિજયને જોવાની ઈચ્છા રહેતી નથી. એનું કઠણ હૃદય પણ હવે દ્રવી ઉઠે છે, તૂટી જાય છે. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી, ના એનું હૃદય કે ના એની આંખો આ પોતાના જીતને જોવા લાયક રહી છે, ના સહન કરી શકે છે. એટલે કે જે એની આંખો છે, એટલે કે સમ્રાટ અશોકની આંખો અને હૃદય હવે પોતાના વિજયને નિહાળી શકે એવી પરિસ્થિતિમાં નથી. શરણાર્થ પાય થંભ્યા અને પડ્યું ચિત્ત વિમાસણે, એટલે કે જે એના પગલાં છે એ ત્યાં થંભી ઉઠે છે અને પડ્યું ચિત્ત વિમાસણે હવે એનું જે હૃદય છે, એનો જે વિચાર છે એ પશ્ચાતાપ કરવા લાગી જાય છે. એટલે કે સમ્રાટ અશોક ત્યાં જ અટકી જાય છે અને પોતે પશ્ચાતાપ કરવા લાગી જાય છે. ચાલો સૌ શિબિરે પાછા, ઉપ આજ્ઞા પછી કરે. હવે જે સમ્રાટ અશોક છે એ સમ્રાટ અશોક જે એની સાથે મસાલસીઓ આવ્યા છે એ મસાલસીઓને કહે છે કે ચાલો આપણે શિબિરે પાછા જઈએ, રૂપે આજ્ઞા કરીએ. સમ્રાટ અશોક એવી આજ્ઞા કરે છે મસાલસીઓને કે ચાલો હવે આપણે આગળ વધવું નથી, આપણે ક્યાં જઈએ, શિબિરે પાછા જઈએ. મસાલચીઓ સૌ મૂળ થાતા ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપને. હવે જે મસાલચીઓ છે એ પણ મૂળ એટલે કે અવાચક બની જાય છે, અવાક બની જાય છે, આશ્ચર્ય પામે છે. ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપને, જે રાજા છે એ રાજાની વાતને એવો સમજી શક્યા નહીં. પરસ્પરે ઈગતથી જ પૂછતા, અરે થયું શું સમજે છ તું કઈ. એટલે કે પરસ્પર ઈગતથી એટલે કે જે મશાલચીઓ છે એ પરસ્પર એકબીજા સાથે ઈશારાથી જ વાત કરી રહ્યા છે અને શું થયું છે એ કંઈ સમજી શકતા નથી. ગયો શિબિર માહીબૂબ આગળ કર્યા સેવકો. હવે જે રાજા છે એ રાજા શિબિરની અંદર પ્રવેશ કરી જાય છે અને શ્રમિત શીર્ષને કર મહી તરી બેસ્યો. જેમ શિબિરની અંદર રાજા એટલે સમ્રાટ અશોક પ્રવેશ કરે છે તેમ પોતાના શીર્ષ એટલે કે માથાને હાથની અંદર ધરીને એ બેસી જાય છે, ચિંતામાં બેસી રહે છે. કર્યા નયન બંધ તોય અળગી ના કરી શક્યો, ભયંકર ભૂતાળો વિજય દ્રશ્યની કિંતુએ. એ પોતાની આંખોને બંધ કરે છે, પરંતુ આંખો બંધ કર્યા પછી પણ જે સમ્રાટ અશોક છે એ પોતાના જે ભૂતાવળો વિજય છે, ભયાનક વિજય છે, એને ભૂલી શક્યો નહીં, એ દ્રશ્યને ભૂલી શક્યો નહીં અને ચિંતામાં એ બેસી રહે છે. હજાર હૈયાને નિજ તણી સૃષ્ટિ સહમે, અરે સહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. એ વિચારે છે કે મેં તો હજારો હૈયાને શું કર્યા છે, સૃષ્ટિમાંથી વિખૂણા કરી દીધા છે. અરે સહિયારે જીવિત ઉર ખંડેર કર્યા. અને એ કહે છે કે મેં તો જે સજીવ છે એ સજીવોને શું કરી નાખ્યા છે, મારી નાખ્યા છે. અને જે સજીવ સૃષ્ટિ હતી, જીવિત સૃષ્ટિ હતી, એ સૃષ્ટિને મેં તો ખંડેર બનાવી નાખી છે. આ જે નગરી છે એને ખંડેરની જેમ બનાવી નાખી છે. મહત્તા એ મારી, વિજય મુજ એ ગૌરવ ગણું. એ જ મારી મહત્તા છે, એ જ મારું મહત્વ છે, એ જ મારો વિજય છે અને હું આવા વિજયને હું મારું ગર્વ ગણું અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. અજંપ ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. એ વિચારે છે કે મેં હજારો સજીવોને મારી નાખ્યા છે, જીવિત મનુષ્યોને મારી નાખ્યા છે અને આ મારીને મેં આ નગરીને ખંડેર બનાવી દીધી છે. શું એને હું મારો વિજય ગણું અને એ ભૂમિ પર જઈને મારો વિજય ચણું, એટલે કે ભૂમિ પર જઈને હું મારા વિજયની ગાથા લખું, વિજય બનાવું ચણું એટલે કે બનાવું. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. આ જે અજંપો છે આ રાજાના હૈયાને શું કરી નાખે છે, દમી એટલે કે દમનમાં નાખી દે છે. એનું હૃદય દ્રવી ઉઠે છે. એવી પરિસ્થિતિ આજે અહીં સમ્રાટ અશોકની થઈ ગઈ છે. ભારે અંતરે આજે નયનો ના શકે ખમી. જે એની આંખો છે એ કંઈ પણ સહન કરી શકતું એની આંખોની અંદર હવે માત્ર ને માત્ર શું છે, કરુણા જોવા મળી રહી છે. ભારે અંતરે આજ જયનો ના શકે ખમી. હવે જે સમ્રાટ અશોક છે, સમ્રાટ અશોક પોતાના વિજયને સહન કરી શકતા નથી. એટલે કે એમનાથી સહન થતું નથી કે મેં આવી રીતે વિજય મેળવ્યો છે. ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી. એટલે કે વારંવાર ક્યારેક ઉઠે છે, ક્યારેક બેસી જાય છે અને શિબિરની અંદર ફરવા લાગે છે. એટલે સમ્રાટ અશોક એકદમ ચિંતામાં સરી પડ્યા છે. એનો જ જય આવો છે
આવ્યો છે આજ એના પર ચડી, એનો જ વિજય એટલે કે એનો જ વિજય એના ઉપર આજે ચડી બેસ્યો છે, એને એની ચિંતામાં નાખી દે છે. જે જીતે નવ જીત્યા મનુજના હૈયાને નહીં જીતે હે, એ કહે છે કે જે જીતથી હું મનુષ્યના હૈયાને કે હૃદયને જીતી ન શક્યો તો એ જીત નહીં મારા માટે, એ તો મારા માટે હાર છે. જે જીતે રચ્યા મશાણ નવ એ સાચી જીત, સાચી કદી જીત છે. એ વિચારે છે કે જે જીતથી મેં મનુષ્યના હૈયાને મારી નાખ્યા છે, હાનિ પહોંચાડી છે, જે જીતથી હું મનુષ્યના હૃદયને જીતી નથી શકતો એ કોઈ પણ પ્રકારે મારા માટે જીત કહેવાશે નથી. જે જીતથી મેં રચ્યા મશાન એટલે કે જે જીતથી મેં તો સ્મશાન રચી દીધા છે, શું એ મારી જીત છે? એ કદી મારી જીત ન કહેવાય. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત છે. જે જીતથી મેં કશું નવું સર્જન કર્યું નથી, શું એને હું જીત કહું? જેથી માનવી મટી જતો છે જીત કે હારે, જે જીતથી માનવી મટી જતો હોય એ જીત છે કે હાર છે? ઉચ્ચારે મન રાજાનું હારે એ હાર છે, એ વિચારે છે અને મન એનું કહે છે કે ના, રાજા એ જીત નથી, પરંતુ માત્ર હાર જ છે, કે જે જીતથી મનુષ્યનું હૃદય ન જીતી શકાય એ જીત ના કહેવાય, એ તો હાર જ છે. કદીએ ખડગની ધાર જીત ના સર્જી શકે, એ વિચારે છે કે કદીએ જે તલવાર છે, તલવારની ધારથી જીતી શકાય નહીં, તલવારની ધારથી કદી પણ જીત મેળવી શકાતી નથી. નથી વિસ્તારવી છતાં ખડગની જીત ના ચાહું, એ વિચારે છે કે હું હવે મારા જે વિસ્તાર છે, સત્તાની જો વિસ્તાર છે, મારે ખડગથી કરવો નથી. કહે છે કે જે સત્તાનો વિસ્તાર છે મારે ખડગ એટલે કે તલવારથી નહીં કરવાનો, હું ઈચ્છતો નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું, એ વિચારે છે કે મને તો માત્ર માનવીના હૃદયને અપનાવવાનું છે, હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. એ કહે છે કે જે હૃદયની શક્તિ છે એનાથી મોટી શક્તિ કોઈ છે જ નહીં. આજથી કર્મ મારા રહેશે ધર્મની છડી, એટલે કે આજથી મારા હાથમાં કર્મ એટલે કે હાથમાં રહેશે માત્ર ને માત્ર શું? ધર્મની છડી. તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, એ કહે છે કે ખડગ એટલે કે તલવાર તમે હવે મ્યાનમાં જ રહો, તમારે હવે બહાર નીકળવાની જરૂર નથી. કલ્યાણમાં માનવના નકામા, તલવારને કહે છે કે તમે માનવ કલ્યાણની અંદર હે તલવાર તમે નકામા છો. ઓ ધર્મ આદેશ દિયો તમારો, કહે છે કે ધર્મ તમે આદેશ આપ્યો, ધર્મ એવો આદેશ આપ્યો ને એ જ થશે બસ માર્ગ મારો. હવે ધર્મના રસ્તે જવું એ જ મારા માટે મોટો માર્ગ હશે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાઈ નવ મંજરી, રાયના અંતરે શ્રદ્ધા નવા લે તેજ સંચરી. જે પૂર્વ દિશા છે એ પૂર્વ દિશાની અંદર એને એટલે કે સમ્રાટ અશોકને કંઈક નવો તેજ પ્રકાશ દેખાય છે. નવી મંદિર એટલે કે નવી કુંપળ ફૂટતી દેખાય છે. રાય એટલે કે રાજાના અંતરમાં એક નવી શ્રદ્ધા જાગે છે. નવા લે તેજ સંચરી એટલે કે નવા તેજ સાથે રાજા હવે એક સારા માર્ગે એટલે કે હિંસાનો માર્ગ છોડીને અહિંસાના માર્ગે હવે વળી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે બારી બહારમાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે પરાજયની જીત, આ કાવ્યની અંદર પ્રહલાદ પારેખે જે કલિંગ નગરીનું યુદ્ધ છે, અને કલિંગ નગરીના યુદ્ધની અંદર જે સમ્રાટ અશોકે જે વિજય મેળવ્યો છે એ વિજયની વાત કરી છે, પરંતુ આ વિજયની અંદર એ સમ્રાટ અશોકની હાર છે એવી પ્રતીતિ થઈ જાય છે. અને સમ્રાટ અશોક વિચારે છે કે જે જીતથી મનુષ્યનું હૃદય ન જીતી શકાય, એ કોઈ પણ પ્રકારે જીત ન કહેવાય. આ કલિંગ નગરીના યુદ્ધથી જે સમ્રાટ અશોક છે એ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તેઓ હિંસાનો માર્ગ છોડીને અહિંસાના માર્ગે વળે છે, બૌદ્ધ ધર્મ અપનાવે છે અને દેશ વિદેશની અંદર આ ધર્મનો પ્રચાર કરવા માંડી જાય છે. બસ આ જ વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે. ધન્યવાદ.